દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, પણ હજુ એક એવો સમૂહ છે કે જે અંધશ્રદ્ધા અને કાળા જાદુમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એવા બનાવો બન્યા છે કે અંધશ્રદ્ધાના આંધળા અનુકરણમાં લોકો હત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાનો ભોગ બને છે. હમણાં જ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, એ પણ અંધશ્રદ્ધાને લઈને જ ઘટના થઈ હતી. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલા સાથે નરાધમ ભુવાએ બસમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરતના અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ભુવાએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલુ લક્ઝરી બસમાં જ તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સુરતના અડાજણમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરીના સંપર્કમાં આવી. જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ, જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી. વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી હતી. આ સમયે બંને એક લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાં ભુવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશ કરીને તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું. જ્યારે મહિલા સુરત પહોંચી ત્યારે તેણે તાત્કાલિક અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી. અડાજણ પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી ભુવાને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસ પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ. તારીખ 8/8/2025 રોજ અડાજણ પોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણદાસ લશ્કરી રહેવાસી ચિરોડા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) જે એમ વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા. આ ભુવા જે છે પિતૃવિધિ અને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો. પછી મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ, તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ, પછી સિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી, તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો. આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા. ભુવો લાંબા સમયથી એ કરે છે, એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. એની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે. મહિલા સાથે 2024થી મહિલા સાથે સંપર્કમાં. આવી ઘટનાઓ અનેક વખત બને છે. સવાલ એ છે કે ઈશ્વરથી મોટું કોઈ નથી, તો કેમ લોકો આવા ખોટા લોકોના વિશ્વાસમાં આવીને પોતાનું જીવન બરબાદ કરતા હોય છે? તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.